હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આપણે એક નવી પદ્ધતિથી વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ પદ્ધતિમાં ધોરણ 12 સંસ્કૃત વિષયના જે પણ પદ્ય કે ગદ્ય છે અથવા બાકીનું જે સાહિત્ય છે તમામ પ્રકારના પ્રશ્નો, એટલે કે અત્યારે આપણે જો વાત કરીએ તો કાવ્યની વાત છે તો કાવ્યમાં પ્રસ્તાવના, ત્યારબાદ એના જે અનુવાદ છે એના શબ્દોની સાથે એની સમજૂતી આપીશું, ત્યારબાદ એમાંથી જે સ્વાધ્યાય છે એમસીક્યુ હોય, ટૂંકા પ્રશ્નો હોય કે પછી સંદર્ભો હોય, જોડકા હોય, ખાલી જગ્યાઓ હોય, એટલે કે એક કવિતાના બધા જ પ્રશ્નોની સમજૂતી આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે। ચોક્કસ તમે આ રીતે જોઈ શકો છો કે આપણે અહીંયા પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ આપણે જોઈશું એક એક શબ્દની નીચેની સમજૂતી હશે, શક્ય હશે ત્યાં આપણે કોઈ ઇમેજ એડ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે જેથી તમને સ્પષ્ટતા થઈ જશે કે શાની વાત કરી છે। એક એક ચિત્ર તમે જોઈ શકો છો, જ્યાં જ્યાં જરૂરી છે, જ્યાં જ્યાં યોગ્ય લાગે છે, જ્યાં જ્યાં ઇમેજીસ ઉપલબ્ધ છે એનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। ત્યારબાદ તમે જોશો સ્વાધ્યાયની પણ સંપૂર્ણ સમજૂતી છે। સ્વાધ્યાયમાં જે પ્રકારના એમસીક્યુ છે આપણી પાસે, એ એમસીક્યુને પણ આ રીતે તમે જોઈ શકો છો। સંપૂર્ણ સમજૂતી આપી છે। જે જવાબ હશે એના જે ટૂંકા જવાબો છે જે 2 માર્ક્સના પૂછાશે, ગુજરાતીમાંથી ગુજરાતીઓમાં જવાબ લખવાના છે, એની પણ સંપૂર્ણ સમજૂતી હશે। ત્યારબાદ જે સંદર્ભ છે, આ થોડોક ડિફિકલ્ટ વિષય વિદ્યાર્થીઓને લાગતો હોય છે તો એની પણ આપણે સંપૂર્ણ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારબાદ આગળ વધતા વિવરણાત્મક નોંધ, જે 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે એની પણ સમજૂતી ખાસ કરીને અન્ય સાહિત્યમાં આપણે જોઈશું તો ઘણી મુશ્કેલ ભાષામાં, ડિફિકલ્ટ ભાષામાં, સાહિત્યિક ભાષામાં લખેલું હોય છે તો એનાથી થોડુંક ઓછું કહી શકાય, ઓછી મુશ્કેલી પડે એ પ્રકારનો આપણો પ્રયત્ન કર્યો છે। ત્યારબાદ કદાચ ટેક્સ્ટ બુકમાં અમુક સ્વાધ્યાયમાં અમુક પ્રશ્નો નથી આપ્યા પણ નવી પેપર સ્ટાઇલમાં જે એડ થયા છે એ પ્રકારે, જેમ કે ખાલી જગ્યાઓ છે તો એનો પણ આપણે સમાવેશ કર્યો છે। ત્યારબાદ જોડકા અને જે પ્રશ્નો છે સંસ્કૃતમાં અને એના જવાબો સંસ્કૃતમાં લખવાના છે એનો પણ આપણે સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો। ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે આની મારી જે ટેલિગ્રામ ચેનલ છે એના પર આ જે ટીચિંગ પીડીએફ છે એ ઉપલબ્ધ છે, તમે આરામથી એને ડાઉનલોડ કરી શકશો અને ભવિષ્યમાં પણ એને જોઈને અભ્યાસની પ્રગતિ આગળ વધી શકશો। પ્રથમ કવિતા છે આપણે જોઈ રહ્યા છે વેદામૃતમ। કાવ્યનું નામ છે વેદામૃતમ અને એની જો આછેરી સમજ મેળવીએ તો આપણને ખબર છે ધોરણ 11માં આપણે જે સમજ્યા હતા વેદામૃતમમાં વેદ શબ્દ તો સમજ્યા હતા, વિદ ધાતુ પરથી આવ્યો છે અને વિદ શબ્દનો મતલબ થાય છે જાણવું, કોઈ માહિતી તમારી પાસે હોવી, બરાબર। અને અમૃતમ તો આપણને ખબર છે શ્રેષ્ઠ છે, આપણી પાસે જે શ્રેષ્ઠ સાહિત્ય છે એને આપણે અહીંયા સાહિત્યિક ભાષામાં અમૃત કહીશું। તો વેદોની અંદર જે સાહિત્ય છે, જે શ્રેષ્ઠ જ્ઞાન છે એને આપણે કહીશું વેદામૃતમ। ત્યારબાદ આગળ વધતા આપણે જોઈએ પ્રસ્તાવના શું કહે છે જોઈએ। પ્રસ્તાવના આપણે જોઈ રહ્યા છીએ કે સંસ્કૃત ભાષામાં, હવે પ્રસ્તાવનાનો જે ખાસ મતલબ છે અથવા એ ખાસ શાના માટે ભણવાની, તો આપણે જ્યાં જ્યાં લાંબા પ્રશ્નો લખવાના થશે એ પછી સમીક્ષાત્મક નોંધ હોય કે પછી સંદર્ભ હોય, 3 માર્ક્સના પ્રશ્નો, ત્યારે આપણે થોડુંક કન્ટેન્ટ એમાંથી લઈ શકીશું। એટલા માટે સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા ખાસ યાદ રાખીશું। જે વૈદિક સાહિત્ય છે એ અત્યંત પ્રાચીન છે, આપણને ખબર છે, અને પ્રમુખતા, ઇમ્પોર્ટન્સની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે, બરાબર। પ્રાચીન સાહિત્યની વાત કરીએ તો વૈદિક સાહિત્ય સૌથી પ્રાચીન છે। હવે પ્રાચીન હોવાની સાથે સાથે ઇમ્પોર્ટન્સ પણ હોવું જોઈએ, તો એ પ્રમુખતાની દ્રષ્ટિએ પણ વૈદિક સાહિત્ય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આ વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 વિભાગમાં છે। એના પણ અલગ અલગ વિભાગો છે। સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે, એટલે જે મંત્રો આગળના ગ્રંથમાં છે સંહિતામાં એને પછી સમજાવવાનો પ્રયત્ન છે, ભાષ્ય છે, ભાષ્ય। વળી આ બ્રાહ્મણ ગ્રંથોમાં શું છે, સંહિતા ગ્રંથોમાં સંગ્રહિત મંત્રનો અર્થ બતાવીને, બરાબર, ઘણીવાર શું છે કે સંસ્કૃત સાહિત્યમાં જે પણ નોલેજ છે એ થોડુંક સામાન્ય જનતા માટે થોડુંક મુશ્કેલ કહી શકાય એ ભાષામાં લખેલું છે, તો એનો પણ આગળ આપણે જોઈ શકીએ કે બ્રાહ્મણ ગ્રંથોમાં શું કર્યું છે કે એનો અર્થ બતાવીને તે મંત્રનો વિનિયોગ એટલે કે ઉપયોગ કઈ રીતે કરી શકાય એ આશયથી દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે, કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે। નોર્મલ આપણને ખબર હોય તો કોઈના મેરેજ હોય ને આપણે સંસ્કૃતના મંત્રો સાંભળ્યા હશે, તો એ જ રીતે બીજી કોઈ એક્ટિવિટીઝ હોય તો એ બધામાં પણ આપણે મંત્રો તો સાંભળતા હોય છે પણ આપણને એ ખબર નથી હોતી કે કયા પ્રસંગે કયા મંત્રનો યુઝ કરવાનો, ઉપયોગ કરવાનો હોય છે, અથવા આપણને એનો કોઈ મિનિંગ જ ખબર નથી। તો અહીંયા એ થોડુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કયા પ્રસંગે કયા મંત્રનો યુઝ થશે।
આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે. આપણે જે સામાન્ય જનમાણસ છે, એટલે કે એકદમ બેઝિક આપણા બધાની જ વાત છે, મિડલ ક્લાસની ખાસ વાત કરીએ તો એના દૈનિક જીવનમાં આપણે કઈ રીતે આ વેદના મંત્રોને ઉતારી શકીએ એની થોડીક વાત છે. તે માટે પ્રણામાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ 4 મુખ્ય બાબતો આપી છે. પ્રણામાંજલિ છે, ત્યારબાદ પ્રાર્થના છે, સંકલ્પ અને વેદોપદેશ. આ 4 શીર્ષકથી શું છે, ઋગ્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. હવે ખાસ આપણે એ પણ યાદ રાખીશું કે જે વેદની અંદર જે આપણે કહીશું કે શ્લોકો છે એને જ મંત્રો કહેવાય, બાકીના બધાને શ્લોક કહેવાય. આટલું યાદ રાખવાનું કે વેદો જે છે એમાં જે સ્ટાન્જાસ છે, આપણે જેને શ્લોક કહીએ એને ટૂંકમાં મંત્ર કહેવાશે, બાકીના બધાને શ્લોક કહીશું. દૈનંદિનમ જીવનના પ્રારંભ પ્રાણામાંજલિથી થાય તે ઇષ્ટ છે. ઇષ્ટ એટલે યોગ્ય છે, બરાબર. આપણે સવારમાં પ્રણામાંજલિથી શરૂઆત કરવો પડે, રોજે રોજની આપણા દિનચર્યાની શરૂઆત કરીશું. આ કારણે અહીં સર્વપ્રથમ પ્રણામાંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય. પ્રણામાંજલિ પ્રસંગે શું કરી શકાય, વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો અહીં આપેલા છે. અહીં જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે, બરાબર છે. જે પરમાત્મા છે, જે સૌથી ઉપરના છે, જે શ્રેષ્ઠ જ્યેષ્ઠ સૌથી મોટા છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, એમને પ્રણામની વાત કરી છે. આ પ્રણામાંજલિ મંત્રોમાં રૂપક અલંકારનો પ્રયોગ થયો છે. એ ચિત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે આને રૂપક અલંકારનો યુઝ કર્યો છે. એ પછી જેને પ્રણામાંજલિ સમર્પિત કરી છે તેમની સમક્ષ શું છે કે પ્રાર્થના પ્રસ્તુતિ. પ્રાર્થનાનો જ મતલબ થાય છે પ્રાર્થવું, માગવું, પોતાની અંદર ક્યાંક ઉણપ છે, કશું ખૂટે છે, ત્યારે આપણે પરમાત્મા પાસેથી એ વસ્તુની માગણી કરીશું. આપણે કંઈક સારા કર્મો કરવા છે, કંઈક સારું કામ તો કરવું છે, પણ કશું ખૂટે છે કે ભાઈ મારી ઈચ્છા શક્તિ ખૂટે છે, કે હું ટકી નથી રહી શકતો, ધૈર્ય ખૂટે છે, કંઈ પણ નિરાશા થઈ જાય છે. તો આ બધું જે છે એના માટે આપણે પ્રભુને પ્રાર્થના કરીશું. પ્રસ્તુત છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ એટલે કે ઉપયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂકે છે. અહીંયા પણ આપણને 2 મંત્રો છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેઘાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. પ્રથમ મંત્રમાં 6 બાબતોની માગણી કરી છે, પ્રાર્થના કરી છે. ત્યારબાદના બીજા મંત્રમાં મેઘા એટલે કે જે ધારણાવતી બુદ્ધિ છે, સમજ પડે, નોર્મલ છે બુદ્ધિ છે, પણ સમજ પછી એ નોલેજ આપણે ધારણ કરી શકીએ અને યથાયોગ્ય સમયે આકસ્મિક સંજોગો, સમસ્યાઓ, સંકટોમાં એ યુઝ કરી શકીએ, એપ્લાય કરી શકીએ, એને આપણે કહીશું મેઘા. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે, બરાબર. નોર્મલ આપણે કોઈ સંકલ્પ, સારા સંકલ્પ કરવાના હોય રોજે રોજ કે હું લાઈફમાં આમ કરીશ તેમ, બરાબર છે. એક મોટો હોય, એક ધ્યેય હોય, એક ઉદ્દેશ હોય, તો એમ અહીંયા સંકલ્પ માટેનો એક મંત્ર આપ્યો છે. આ મંત્રમાં ભક્ત પોતાનું મન કેવું બને, શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે, બરાબર. આમાંથી એક પ્રશ્ન પૂછાશે કે ભાઈ સંકલ્પોના પ્રકારો, તો શિવ અને અશિવ. શિવ એટલે કલ્યાણકારી અને અશિવ એટલે કે અન્યનું અહિત કરનારા સંકલ્પો. પણ આપણે તો રેગ્યુલર લાઈફમાં શિવ સંકલ્પો એટલે કે અન્યનું કલ્યાણ થાય, બરાબર, સૌનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, બરાબર, એવો મંત્ર આપણે લઈશું, એવો સંકલ્પ લઈશું. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે. છેલ્લે જે ઉપદેશ છે, વેદોપદેશ છે, એનો એક મંત્ર છે. તેમાં માનવ માત્રને લાગુ પડે તેવો ઉપદેશ છે, બરાબર. સંપૂર્ણ જગતને, એટલે કે કોઈ નાત જાત, સ્ત્રી પુરુષ કે અન્ય કોઈ દેશ કાળ સમય કશું જોયા વગર દરેકને જે યુઝ કરી શકાય એવો એક મંત્ર આપણને મળ્યો છે. આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવ તત્વ વ્યક્તિના દૈનંદિનમ અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથાયેલું છે તેની સમજ આપે છે, બરાબર. વેદ મંત્રોનું જે નોલેજ છે આપણા રોજના જીવનમાં કઈ રીતે ગૂંથાયેલું છે એની સમજ આપણને મળશે. વળી આ ભાવ તત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે, બરાબર. શ્રેષ્ઠ જ્ઞાન છે, કોઈ ભેદભાવ નથી. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ, કોઈ પણ જાત હોય, કોઈ પણ વ્યક્તિ આનો યુઝ કરી શકે છે. જો લખ્યું છે કે તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો, બરાબર છે, સ્થળ કે કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. માનવ સમાજ માટેની અહીંયા વાત છે. આપણે હવે જોઈશું પ્રણામાંજલિ. પ્રણામાંજલિ, બરાબર. સવારમાં વાત કરીશું તો પહેલો શ્લોક આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે? 1 નંબર, યશ્ય ભૂમિ પ્રમા ઉત અંતરિક્ષમ ઉદરમ. આપણે અન્વય એટલે કે છૂટા પાડીને શબ્દો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કે ટેક્સ્ટ બુકમાં તમારી પાસે ચોક્કસ એ શ્લોક હશે, મંત્ર હશે, પણ આપણે એને
અન્વય એટલે કે છૂટા શબ્દો કર્યા છે, જેથી થોડુંક તમને ઇઝી રહેશે. દિવમ યચક્રે મૂર્ધાનમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. શું કહે છે? આપણે એક એક શબ્દનું ગુજરાતી કહીશું તો જ તમને ભાષાંતરમાં સરળતા રહેશે. અને એ રીતે જોઈએ તો યશ એટલે કે જેની એટલે કે પરમાત્માની, ભૂમિ એટલે કે ભૂમિ, પ્રમા એટલે કે ઓળખ છે. તો આપણે અન્ય ભાષા શબ્દોમાં કહી શકીએ કે યથાર્થ જ્ઞાનનું સાધન છે. પરમાત્મા છે, જેમ વ્યક્તિ છે, વ્યક્તિનું એક નામ છે અને નામ છે એ વ્યક્તિની ઓળખ છે, બરાબર. એનું કેરેક્ટર છે, એના ગુણો છે, એનું નામ છે, એનો દેખાવ, આ બધું શું છે? એ વ્યક્તિની ઓળખ છે. તો પ્રભુને આપણે ક્યાંથી ઓળખીશું? પ્રભુનું યથાર્થ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થશે? પ્રભુની ઓળખ ક્યાંથી મળશે? તો એની થોડીક વાત કરીશું. એના માટે ઉપમા રૂપક અલંકાર છે કે આ ભૂમિ જે છે, સમગ્ર ભૂમિ છે, એ પ્રભુની ઓળખ છે. ઉત એટલે અને તથા બંને મતલબ. અંતરિક્ષમ એટલે અંતરિક્ષ, ઉદરમ એટલે પેટ છે. પેટ આપણા સમગ્ર શરીરનું પોષણ કરે છે. એમાં સમગ્ર સંસારનું, વિશ્વની જે અંતરિક્ષ છે, એના લીધે અહીંયા રૂપક આપ્યું છે. પેટને અંતરિક્ષ સાથે સરખાવ્યું છે. ત્યારબાદ આપણે ચિત્રમાં પણ સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીશું. દિવમ એટલે કે સ્વર્ગને, શરીરની વાત કરીએ તો માણસનું શ્રેષ્ઠ અંગ જે છે, જે આખા શરીરનું સંચાલન કરે છે, વિશ્વનું સંચાલન કરે છે, સ્વર્ગ છે. મનુષ્યના શરીરનું સંચાલન કરે છે, એ મસ્તક છે. તો જુઓ લખ્યું છે દિવમ યશ ચક્રે, જેને મસ્તક પર ધારણ કર્યું છે, તો મસ્તક બનાવ્યું છે, એ શું છે? સ્વર્ગ છે. પરમાત્માનું મસ્તક શું છે? તો સ્વર્ગલોક અથવા સ્વર્ગલોકને એમને મસ્તક પર ધારણ કર્યું છે. મૂર્ધાનમ એટલે મસ્તક પર. પરમાત્માનું મસ્તક અથવા પરમાત્માએ સ્વર્ગને ક્યાં ધારણ કર્યું છે? તો એ છે મસ્તક પર. તસ્મય તે જ્યેષ્ઠાય, જ્યેષ્ઠને, જ્યેષ્ઠ એટલે પરમાત્મા, સૌથી શ્રેષ્ઠ, સૌથી મોટા, બ્રહ્મણે એટલે કે બ્રહ્મને, પરમેશ્વરને અમારા નમસ્કાર. નમઃ નમસ્કાર, બરાબર. પ્રાર્થના કરતા વ્યક્તિ નમસ્કાર કરે છે. હવે આપણે ચિત્રમાં જોઈ રહ્યા છે ભૂમિ છે. ભૂમિ શું છે? ભૂમિ જેની ઓળખ છે. પરમાત્માની ઓળખ શું છે? ભૂમિ છે. અંતરિક્ષ, આ ઇમેજીસ એટલા માટે છે કે તમારી વધુમાં વધુ ઇન્દ્રિયો આમાં જોડાય, બરાબર. આંખોથી, કાનથી તમે સાંભળો છો, જુઓ છો તો ચિત્ર યાદ આવશે. ભૂમિ યાદ આવી ગઈ, ચિત્ર પૃથ્વીનું એક દેખાઈ ગયું તમને, ગ્લોબ છે. ત્યારબાદ અંતરિક્ષનું એક ચિત્ર છે, પહેલા શ્લોકમાં છે. અંતરિક્ષ જેમનું પેટ છે, બરાબર. આગળ વધતા આપણે જઈશું તો શું કહે છે? સ્વર્ગનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તમે ઘણા બધા પિક્ચરમાં આ ચિત્ર મોટાભાગે જોયું હશે. તો શું કહે છે? સ્વર્ગ, સ્વર્ગને જેને મસ્તક બનાવ્યું છે અથવા મસ્તક પર ધારણ કર્યું છે, બરાબર. આપણે કીધું ને કે શ્રેષ્ઠ શરીરનું અંગ જે બધાનું સંચાલન કરે છે એ મસ્તક છે. તો મસ્તક પર એમણે ધારણ કર્યું છે. અને પરબ્રહ્મ અહીંયા દેખાઈ રહ્યા છે, બરાબર, કે તે જ્યેષ્ઠ બ્રહ્મને, પરમેશ્વરને અમારા નમસ્કાર. નમસ્કાર કરે છે. અનુવાદ જોઈએ. અનુવાદ બિલકુલ 4 માર્ક્સનો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અનુવાદ. ભૂમિ જેની ઓળખ છે અથવા જેમને યથાર્થ જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેમનું પેટ છે, તથા સ્વર્ગલોકને જેમણે મસ્તક પર ધારણ કર્યું છે અથવા સ્વર્ગને જેમણે મસ્તક બનાવ્યું છે, તે જ્યેષ્ઠને એટલે કે પરમાત્માને અમારા નમસ્કાર. ધ્રુવલોક એવો એક શબ્દ પણ સ્વર્ગલોક માટે વપરાય છે, એ પણ આપણે યુઝ કરી શકીએ, બરાબર. આગળ વધીએ. બીજો અહીંયા એક રૂપક અલંકાર આપ્યો છે, જોઈએ શું કહે છે? શ્લોક નંબર 2. યશ્ય સૂર્ય ચક્ષુ ચંદ્રમા ચ પુનઃ નવ અગ્નિય ચક્રે આશ્યમ તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. અહીંયા પરમાત્માના જે અંગો છે, માણસના જેમ અંગો હોય એમ પરમાત્માના અંગો કયા છે એની થોડીક વાત કરીએ. તો યશ્ય એટલે કે જેના, સૂર્ય ચક્ષુ એટલે કે નેત્રો, ચંદ્રમા એટલે ચંદ્રમા. ભગવાનના 2 નેત્રો છે, નીચે ચિત્ર આપ્યું છે, સૂર્ય અને ચંદ્રમા. ચંદ્રમા માટે એક વિશેષણ આપ્યું છે, શું છે? જોઈએ ચ એટલે અને પુનઃ એટલે કે વારંવાર, નવ એટલે નવીન. ચંદ્ર જે છે આપણને ખબર છે, અમાસ આવે, પૂનમ આવે, એમ ફરતો રહે, એટલે કે વધઘટ થતો રહે, એટલે વારંવાર નવીન થનારો ચંદ્રમા, એવું અહીંયા સમજૂતી આપી છે. એટલે કે સૂર્ય અને વારંવાર નવીન થનારો ચંદ્રમા જેમના નેત્રો છે. આ પ્રભુના નેત્રો કયા છે? તો સૂર્ય અને ચંદ્રમા. અને પ્રભુનું મુખ કયું છે? પરમેશ્વરનું મુખ કયું છે? તો કહે છે કે અગ્નિ એટલે અગ્નિદેવનું. યહ એટલે કે જેણે, ચક્રે એટલે બનાવ્યું છે, આશ્યમ એટલે મુખ. પ્રભુ ખાય છે, પરમાત્મા, બ્રહ્મ, પરબ્રહ્મ ખાય છે, એમનું મુખ અગ્નિ છે. આપણે કોઈ પણ ધાર્મિક વિધિ કરતા હોય તો જે પણ આપણે ભગવાનને ચઢાવવાનું છે, નિવેદ ચડાવવાનું છે, એ શેમાં આપણે સ્વાહ કરીશું? શેમાં આપણે નાખીશું? તો અગ્નિમાં નાખીશું, યજ્ઞ કુંડમાં નાખીશું, બરાબર. તો એક રીતે આપણે પ્રભુને એ રીતે જમાડીએ છીએ. અગ્નિ દ્વારા પ્રભુ ખાય છે, એટલે અગ્નિ પરમાત્માનું મુખ છે.
તસ્મય જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ, એટલે કે તેવા જ્યેષ્ઠ બ્રહ્મને નમસ્કાર. બરોબર. આંખોની વાત કરી, ચિત્ર જો કે આવી ગયું છે, ચિત્ર જોઈ લે. પ્રભુની આંખો તમે જોઈ શકો છો કે ભાઈ સૂર્ય છે, એક બાજુ ચંદ્ર, પ્રભુની બંને આંખો. ત્યારબાદ એમનું મુખ આપણે નીચે દોર્યું છે, ચિત્ર મૂક્યું છે. અગ્નિ એ પ્રભુનું મુખ છે અને આવા પરમાત્માને આપણે નમસ્કાર છે. બસ આટલું ઇઝી. તમે આ એક ચિત્ર યાદ રાખો, ક્યાંક દોરો ચોપડીમાં દોરી દીધું હોય, એક બાજુ સૂર્ય, એક બાજુ ચંદ્ર અને અગ્નિ એમનું મુખ. ઇઝી. જોઈએ શું કહે છે. સૂર્ય તથા વારંવાર નવીન થનારાનો ચંદ્રમા જેમના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, એવા પરમેશ્વરને આપણે શું કરીશું? જો પરમેશ્વરનો ફરી ઇમેજ આપણે મૂક્યો છે કે એવા પરમેશ્વરને, જ્યેષ્ઠ બ્રહ્મને આપણા સૌના નમસ્કાર હશે. એટલે કે પ્રભુને પ્રાર્થના એ ઋષિ કરે છે, મંત્ર દ્રષ્ટા ઋષિ આ રીતે પ્રાર્થના કરે છે. અનુવાદ સમજવાનો પ્રયત્ન કરીએ. પરીક્ષામાં આપણે અનુવાદ લખવાનું છે. બિલકુલ અનુવાદ. સૂર્ય તથા વારંવાર નવીન થનારો ચંદ્રમા. બરાબર. આ એક વિશેષણ એડ કરેલું છે, એટલે આપણે ખાસ લખીએ તો સારું. કે જેના નેત્રો છે, સૂર્ય અને વારંવાર નવીન થનારા ચંદ્ર જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જ્યેષ્ઠ બ્રહ્મને એટલે કે પરમાત્માને અમારા સૌના, આપણા સૌના નમસ્કાર. ત્યારબાદ પ્રાર્થના જોઈએ. પ્રાર્થના એક ચિત્ર તમે યાદ રાખશો. પ્રાર્થના છે, કઈ બાબતોની માગણી કરી છે, કઈ 6 બાબતોની માગણી કરી છે એની આપણે વાત કરીએ તો ઇન્દ્ર દેવ પાસે માગણી કરી છે. પ્રથમ છે, ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વમ અસ્મે પોષમ રૈણામ અરિષ્ટિમ તનુનામ સ્વાદનમ વાચ સુદિનત્વમ અહ્યામ. શું કહે છે? હે ઇન્દ્રદેવ, પ્રભુ પાસે હે ઇન્દ્રદેવ. આપણે ખાસ યાદ રાખીશું કે જે વેદો છે અને વેદોની અંદરના જે દેવો છે એમાં આપણે જે અત્યારના એટલે કે રામાયણ થઈ ગયું કે મહાભારતના દેવોની વાત નથી. અગ્નિદેવ હોય, વરુણ દેવ હોય, ઇન્દ્રદેવ હોય, જે પ્રકૃતિના જે છે સ્ત્રોતો છે, બરાબર, નેચરલ રિસોર્સિસ જે છે એ દેવો એ સમયના છે. એ ખાસ ધ્યાન રાખશું. હે ઇન્દ્રદેવ, શ્રેષ્ઠાની એટલે કે ઉત્તમ પ્રકારના, દ્રવિણાની એટલે ધન, ધન આપો, પણ કેવા? શ્રેષ્ઠ પ્રકારના. હવે સમયે ધનની વ્યાખ્યા બદલાતી જાય. પ્રાચીન સમયની વાત કરીએ તો ગાય, ભેંસ, બળદ હશે, જે પણ હશે, એમના ગેટા હોય, બકરી હોય, જમીન હોય, આ બધા એમના ધન હતા. સોનું ચાંદી પછી કદાચ થયું હશે, પણ પહેલાં હતું. બરાબર. ત્યારબાદ સોના ચાંદીની વાત આવી હશે. પછી ધીમે ધીમે આપણે તો પેલું કરન્સી નોટ આવી ગયા હોય, તો પ્લાસ્ટિક નોટ આવી ગયા હોય, તો ગૂગલ પે થઈ ગયું. ત્યારબાદ થોડા સમયમાં બીજું કશું આવી શકે છે. તો આ બધી રીતે ધનમાં ચેન્જ થાય છે. પણ આપણે વાત કરીશું કે શ્રેષ્ઠ ધનની પ્રાપ્તિ માટે પ્રભુને પ્રાર્થના છે. દેહી એટલે આપો. ચિત્તિમ એટલે કે પ્રસિદ્ધિ. દક્ષસ કર્મ નિપુણતા. બરાબર. આપણે કર્મ જે કરવાનું છે એમાં આપણે નિપુણ થઈએ, હોશિયાર થઈએ, પ્રવીણ થઈએ, ટેલેન્ટેડ થઈએ. સુભગત્વમ સૌભાગ્ય. સૌભાગ્ય એટલે આપણે કંઈ પણ કામ કરીએ સફળતા મળે, આપણું ભાગ્ય ખીલી ઉઠે. અસ્મય એટલે અમને. પોષમ એટલે સમૃદ્ધિને. રૈણામ એટલે ધનની. અરિષ્ટિમ એટલે નિરોગીતા. તનુનામ એટલે શરીરની. શરીરની નિરોગીતા, ધનની, સમૃદ્ધિ. બરાબર. આ બધી બાબતોને ધ્યાન રાખીશું. કર્મ નિપુણતાની, પ્રસિદ્ધિ, સૌભાગ્ય, ઉત્તમ પ્રકારના ધન, મધુર વાણી. જો લખ્યું સ્વાદનમ વાચ. વાચ એટલે કેવી વાણી? પણ મધુર વાણી. વાણી તો ઘણીવાર વ્યક્તિને આવે છે, બોલે તો ઘણું બધું બોલી શકે છે, પણ મધુરતા નથી હોતી. બરાબર છે. ક્વોન્ટિટી નથી હોતી. ક્વોન્ટિટી હોય છે પણ ક્વોલિટી નથી હોતી. તો અહીંયા શું કહે છે? મધુરતા આપો. સુદિનત્વમ અહીં દિવસો. અહીંના આવેલી દિવસ. અમને શ્રેષ્ઠ સારા દિવસો પ્રદાન કરો. બરાબર છે. અહીંયા આવશે અમને શ્રેષ્ઠ દિવસો પ્રદાન કરો. તમે જોઈ શકો છો. હવે ધનની વાત કરીશું ત્યારે આપણે પૈસાની વાત નહીં કરી શકીએ, કારણ કે આ વેદોની વાત છે, પ્રાચીનતાની વાત છે. તો આપણે થોડા પ્રાણીઓની ચિત્ર અહીંયા દોર્યા છે. અહીંયા તમે ઘોડો જોઈ શકો. બરાબર છે. એ પ્રકારે ઘેટા છે, ગાય છે, જે પણ પ્રાણીઓ એ સમયે પરિવહન માટે, અથવા આપણે એક રીતે કહીએ કે ઘર ચલાવવા માટે, ઘરના પરિવારની ઇકોનોમિક્સ, અર્થતંત્રને ચલાવવા માટે જે જરૂરી હતા એ આપણે એને ધન કહીશું. એ જ રીતે એ વખતે થોડુંક ઘણા અંશે સોનાના સિક્કા પણ ઉપલબ્ધ હશે. તો એ છે શું કહે છે કે હે ઇન્દ્રદેવ, અમને ઉત્તમ પ્રકારના ધન આપો. અનુવાદ સમજવાનો પ્રયત્ન કરીએ. હે ઇન્દ્રદેવ, શું કહે છે? હે ઇન્દ્રદેવ, અમને ઉત્તમ પ્રકારના ધન આપો. ધન તો ઘણા બધા પ્રકારના હશે, પણ શ્રેષ્ઠ ધન અમને આપો. અમારામાં કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ. જો આ એક વસ્તુ ધન માગ્યું, પછી કર્મ નિપુણતા. ઘણીવાર શું થાય? પૈસા હોય પણ હોશિયારી ના હોય, કરોડો રૂપિયા હોય પણ મા બાપ પાસે હોય પણ સંતાનમાં કશું ટેલેન્ટ ના હોય, એટલે બધા પૈસા ડૂબી જાય. તો કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ અને સૌભાગ્ય આપો. 3 વસ્તુ અહીંયા માગી લીધી. શ્રેષ્ઠ વસ્તુ સૌભાગ્ય. ધનની વૃદ્ધિ, જો આ પણ જરૂરી છે. શરીરની નિરોગીતા, વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો.
એક એક વસ્તુ, શ્રેષ્ઠ વસ્તુઓની આપણે માગણી કરી છે. ધનની વૃદ્ધિ હશે, શરીરની નિરોગીતા, બરાબર. કારણ કે પૈસા હોય પણ શરીરની રોગિષ્ઠ હોય તો શું કરવાનું? બીમાર વ્યક્તિ હોય, હલી ચલી શકે નહીં, કરોડો રૂપિયા હોય, ફરવા જવું છે પણ કેમ ન જાય, બરાબર. ખાવું છે પણ ડાયાબિટીસ છે ને, આ છે ને તે છે ને, ન ગણી શકાય એવા ગણને રોગો છે. તો આ સમસ્યા છે. તો શરીરની નિરોગીતા અને વાણીની મધુરતા. પૈસા હોય, બરાબર, બીજું બધું પણ સારું હોય પણ બોલવાનો ઠેકાણા ના હોય અથવા અપશબ્દ બોલતો હોય તો વાણીની મધુરતા અને અચ્છે દિન, સારા દિવસો પ્રદાન કરો. બીજો શ્લોક શું કહે છે? આગળ વધતા મંત્ર શું કહે છે? મેઘામ, અહીંયા ધારણાવતી બુદ્ધિ, શ્રેષ્ઠ બુદ્ધિ કે જે આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે, આપણે મદદ કરી શકે છે. મેઘામ મે વરુણો દદાતુ, મેઘામ અગ્નિ પ્રજાપતિ, મેઘામ ઇન્દ્ર ચ વાયુ ચ, મેઘામ દાતા દદાતુ મેતિ. શું કહે છે? મેઘામ એટલે પ્રજ્ઞા, નોર્મલ બુદ્ધિથી થોડી ઉપરની કક્ષાની બુદ્ધિ, બરાબર છે, એને આપણે કહીશું મેઘા. મે એટલે અમને, વરુણો, વરુણ દેવ, હે વરુણ દેવ, દદાતુ એટલે આપો. મેઘામ એટલે કે બુદ્ધિ, અગ્નિ એટલે અગ્નિ, પ્રજાપતિ એટલે પ્રજાપાલક. અહીંયા તમામ દેવોની વાત કરી છે કે હે વરુણ દેવ અમને મેઘા આપો, હે અગ્નિદેવ, હે પ્રજાપાલક દેવ અમને મેઘા આપો એટલે કે બુદ્ધિ આપો. આગળ શું કહે છે? મેઘામ ઇન્દ્ર ચ વાયુ ચ. બીજા કયા દેવો પાસે માગણી કરી છે? MCQમાં ખાસા પ્રશ્ન આવશે એટલે યાદ રાખવાનું. મેઘામ ઇન્દ્ર, કયા દેવ? ઇન્દ્રદેવ અમને બુદ્ધિ આપો, મેઘા આપો. ચ એટલે અને વાયુ એટલે વાયુદેવ, ચ એટલે અને વાયુદેવ અમને મેઘા આપો. એટલે તમામ દેવો પાસેથી આ રીતે મેઘાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. આગળ શું કહે છે? મેઘામ એટલે કે બુદ્ધિ, ધાતા એટલે ધારણ કરતા, દદાતુ એટલે પ્રદાન કરો, મે એટલે અમને, હિતિ એટલે એમ. જે શ્રેષ્ઠ બુદ્ધિને ધારણ કરતા છે આ દેવો, જે અગાઉ આપણે જોઈ ગયા, એ દેવો મેઘાને ધારણ કરતા છે. એટલે જેની પાસે હોય એની પાસે મગાય, બરાબર ને? સીધી વાત. કોઈ એમ કે ભાઈ મારે પૈસા જોઈએ છે 10 લાખ રૂપિયા, પણ પેલા સામે વ્યક્તિ પાસે હોય નહીં તો મગાય કેમ ના? તો આ જે દેવો છે, વરુણ દેવ છે, અગ્નિદેવ છે, ઇન્દ્રદેવ છે, આ જે દેવો છે એમની પાસે મેઘા છે, એટલે આપણે એમની જોડે મેઘા માગવાની છે. એટલે લખ્યું છે કે ધારણ કરતા દેવો અમને આ બધું પ્રદાન કરો. હવે અનુવાદ જોઈએ, ફટાફટ સમજીએ. હે વરુણ દેવ, હે પ્રજાપાલક અગ્નિદેવ, અમને ઉત્તમ બુદ્ધિ આપો. બુદ્ધિ તો ઘણા બધા પ્રકારની હશે, ખાસ કરીને કુબુદ્ધિ પણ હશે. હોશિયાર સાયન્ટિસ્ટો પણ હોય છે અને હોશિયાર ટેરરિસ્ટ પણ હોય છે. હોશિયાર અધિકારીઓ પણ હોય છે જે ભ્રષ્ટાચાર કરે છે. હોશિયાર મામલતદાર કચેરીને, કલેક્ટર કચેરીના એ લોકો પણ હોય છે જે સામાન્ય જનતા પાસેથી નાના મોટા કામ માટેના પૈસા લે છે. તો અહીંયા શું કહે છે કે ઉત્તમ બુદ્ધિ આપો. બુદ્ધિ તો મળશે, હોશિયાર પણ થઈ શકો, GPSC ને UPSC પણ ક્લિયર કરી લઈશું, પણ સામાન્ય માણસની સમસ્યાઓ નહીં સમજો તો પછી એનો કોઈ મતલબ નથી. તો ઉત્તમ બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા પરમાત્મા દેવ, અમને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો. બરાબર? ટેલેન્ટ આપો, પણ સારું ટેલેન્ટ આપો, બરાબર છે? હોશિયાર બનાવો પણ લોકોનું હિત થાય એવું. એના માટે આ આહુતિઓ સમર્પિત કરી છે. આપણે કીધું ને કે વસ્તુ આપણે યજ્ઞમાં હોમીએ છીએ, દ્રવ્ય હોમીએ છીએ, દ્રવ્ય હોમીએ છીએ, તો એ આહુતિઓ અહીંયા આપણે આપીશું, સમર્પિત કરીશું. ત્યારબાદ આપણે કરીશું એક સંકલ્પ. સંકલ્પ બોલે તો સંકલ્પ કરવાનો છે લાઈફમાં, અને આપણે કરીશું. શું કહે છે? સુસારથી અશ્વાન ઇવ યત મનુષ્યાન નેનીયતે અભિશુભી વાજિન હૃત પ્રતિષ્ઠમ યત અજીરમ જવિષ્ઠમ તત મે મન શિવ સંકલ્પમ અસ્તુ. અદ્ભુત વાત કરી છે, રૂપક અલંકાર પણ છે. જોઈએ શું કહે છે કે કુશળ સારથી, સુસારથી એટલે કે કુશળ સારથી. 2 વ્હીલર 4 વ્હીલર કોઈ પણ સાધન ચલાવતા હોય તો સાધન જે છે એ પોતે કશું નથી કરતું, આપણે કરવાનું છે, આપણે ચલાવવાનું છે. પણ ટેસ્લાની ગાડીની વાત નહીં કરતો ભાઈ, નાની મોટી કોઈ ગાડી. તો આપણે જ્યારે ચલાવીએ છીએ તો મીન્સ કે આપણે એને કંટ્રોલ કરીએ છીએ. તો શું કહે છે કે જે સારથી છે, જે રથને સારી રીતે ચલાવે છે, રથ જે છે એને સારી રીતે ચલાવે છે. અશ્વાન એટલે ઘોડાઓને, ઈવ એટલે જેમ, અને યત એટલે જે. મનુષ્યાન એટલે કે મનુષ્યોને, નેનિયત એટલે કે દોરે છે, અભિશુભી એટલે ચાબુક વડે, વાજીના એટલે ઘોડાઓને. સુસારથી એટલે કે સારો સારથી છે, એ ઘોડાને ચલાવે છે, રથને ચલાવે છે, ત્યારે એની પાસે એક ચાબુક હોય છે. અને ઘોડાઓ કોઈ પણ ખોટી દિશામાં ગેરમાર્ગે જતા હોય ત્યારે અમને ચાબુક વડે કંટ્રોલ કરવા પડતા હોય છે. તો અહીંયા એનું રૂપક અલંકાર આપ્યો છે કે મનુષ્યની અંદર પણ એક મન છે, અને આ મનની થોડીક વાત કરી છે કે સદા વેગીલું, યુવાન એ બધું છે. તો એ મન જે છે એને પણ આપણે કાબુ કરવાનું છે. તો જેમ સારથી ઘોડાઓને ચાબુક વડે કાબુ કરે એમ મનુષ્યએ પોતાના મનને કાબુ કરવાનું. હવે મનની શું વિશેષતાઓ છે પણ જોઈએ. શું કહે છે? જુઓ, પરીક્ષામાં પૂછાશે મન કેવું છે તો જોઈએ.
હૃદ પ્રતિષ્ઠમ એટલે હૃદયમાં રહેલું, યત એટલે કે જે, અજીરમ એટલે યુવાન, જેનો નાશ ન થાય, અજીર્ણમ કહેવાય અજીર, જવિષ્ઠમ એટલે વેગીલું, અત્યંત ઝડપી ચંચળ મન હોય છે. બરાબર, ઘોડાઓ તમને ખબર છે ખૂબ જ તેજ હોય, શક્તિશાળી હોય, 40-50 કિલોમીટર તો આરામથી દોડતા હોય છે. તો અહીંયા શું કહે છે કે વેગીલું છે, જેમ ઘોડા વેગીલા છે. યુવાન, તમે જુઓ ઘોડાઓ તંદુરસ્ત હોય, યુવાન હોય. અને અહીંયા યદરમ હૃદયમાં રહેલું છે. આ મનની વાત કરીશું. શું કહે છે? આ મન જે છે કેવા સંકલ્પો કરે, તત મે મન, મારું મન, શિવ સંકલ્પ મસ્તુ, શુભ સંકલ્પો વાળું થાય. બરોબર, એટલે મન કેવું છે? સદા યુવાન અને વેગીલું છે. મનને કાબૂમાં કઈ રીતે કરવાનું છે? તો જેમ સારથી ઘોડાઓને ચાબુક વડે કાબૂ કરે છે, એમ આપણે મનને કાબૂ કરવાનું છે. એનો એક મતલબ સમજીએ કે આપણું મન ખોટા માર્ગે જાય ત્યારે આપણે ઉપવાસ કરવા પડશે, તો આપણા શરીરને થોડુંક કષ્ટ આપીને આપણે એને સમજાવવાનું છે કે ભાઈ ધીસ ઇઝ નોટ રાઇટ વે. બરાબર, અનુવાદ સમજવાનો પ્રયત્ન કરીએ. અનુવાદ શું કહે છે? જેમ કુશળ સારથી ઘોડાઓની દોરવણી કરે છે, તેમ મન મનુષ્યોની દોરવણી કરે છે. તમારે ક્યાં જવું છે નક્કી કોણ કરશે? તમારું મન નક્કી કરશે. એટલે મનના પર આપણો કાબુ હોવો બિલકુલ જરૂર છે. સારો સારથી જેમ લગામો વડે ઘોડાઓને કાબૂમાં રાખે છે, તેમ મન મનુષ્યને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને વેગીલું છે, તે મારું મન શુભ સંકલ્પવાળું થાય. અદ્ભુત વાત કરી છે. મન યુવાન છે, વેગીલું છે, અને એને કંટ્રોલમાં રાખીશું તો આપણું મન શુભ સંકલ્પવાળું બિલકુલ થશે. વેદ ઉપદેશ, વેદોમાં રહેલો એક ઉપદેશ આપણને એક મંત્ર આપ્યો છે. જોઈએ શું કહે છે? મોગમ અન્નમ વિંદતે અપ્રચેતા સત્યમ બ્રવીમી વદ ઇત સતસ્ય ન અર્યમણ પુષ્યતિ નો સખાય કેવલ અદોભવતી કેવલ આદિ. પ્રભુ જે છે એમની પાસે પુષ્કળ અનાજ છે, પુષ્કળ ધન છે, બધું પુષ્કળ છે. હવે આપણે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે મંદિરમાં કે બીજા કોઈ ધાર્મિક સ્થળમાં, મંદિર, મસ્જિદ, બધે ગુરુદ્વારામાં જઈને માગણી કરીએ છીએ કે હે પ્રભુ અમને કંઈક આપો. એટલો મતલબ છે કે પ્રભુ પાસે છે અને આપણને આપે છે ત્યારે આપણે એમ સમજવાનું કે આપણને દાન કર્યું. હવે ઇન કેસ એમને આપણને ઘણું બધું આપ્યું છે, ચલો હવે શું કરીશું? તો મીન્સ કે આપણે પણ હવે કોઈકને દાન કરવાનું રહેશે. એટલે અહીંયા પ્રભુ આપણને સમજાવે છે. આ મંત્રમાં મંત્ર દ્રષ્ટા કહે છે કે તમારી પાસે જો કશું છે, કંઈ પણ છે, બરાબર, ઘણીવાર વ્યક્તિ પાસે કશું નથી હોતું તો સમય હોય છે, સમય પણ આપવાનો હોય છે. એટલે કે કોઈને કોઈ તકલીફ છે, કોઈ મરણ પ્રસંગ થયો છે, કોઈ બીમાર છે, તો ખબર લેવા જઈએ તો એક સમયનું દાન છે. એની પાસે જઈને બેસી અડધો કલાક સમયનું દાન છે. પૈસા આપી શકો તો પૈસા આપો, અનાજ આપી શકો, મીઠાઈ આપી શકો, ફ્રૂટ્સ આપી શકો, જે તમારાથી શક્ય હોય આપવાનું છે, એ દાન કરવાનું છે. અને એના માટે અહીંયા શું કહે છે? મોઘમ એટલે કે નિરર્થક, અન્નમ એટલે અનાજને, વિંદતે એટલે પ્રાપ્ત કરે છે, અપ્રચેતા, અપ્રચેતા એટલે અદાતા, અદાતાનો મતલબ, અપ્રચેતાનો મતલબ એવો પણ કહી શકાય કે જેને કોઈ સમજણ નથી, એને મળ્યું તો છે પણ એને ખબર નથી કે મારે આનું શું કરવાનું છે. તમે વૃક્ષો જોવો તો વૃક્ષ પર કોઈ આંબો છે તો કેરી પાકે તો ખરી પડે, નીચે પડે. કોઈ પણ ફ્રૂટ પાકે તો લગભગ એની ડાળીથી છૂટી પડી જાય. મીન્સ કે દાન કરવાનું એનામાં ગુણ છે. વાદળો છે તો ભેગા થાય, વરસે, બધું પાણી આવી જાય તો ઓટોમેટિક વરસી જાય. મીન્સ કે જેની પાસે ઘણું બધું છે એ જાતે જ સ્વયં દાન કરવાનું શીખ્યું છે. નિર્જીવ હોય, સજીવ હોય, પણ મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે, ભગવાનની રચના એવી છે કે જેમાં એને જેટલું મળે પણ એને દાન કરવાનો ઈચ્છા થતી નથી. એને વધુને વધુ ભીખું કરવાની જ ઈચ્છા થાય છે. બધું મળી જાય, બધું મળી તો સારું છે, તે આપણે બધાનું મૃત્યુ થાય છે. નહીંતર જો અજર અમર હોય તો બધું ભેગું જ કરે, કોઈ ના આપે નહીં, સંતાનોને ના આપે. આ તો સારી વાત છે કે મૃત્યુ છે, નહીંતર સંતાનને કોઈ આપીને જાય નહીં. આગળ શું કહે છે? સત્યમ બ્રવીમી, સત્યમ એટલે સાચું, બ્રવીમી એટલે કહું છું, વધ એટલે આત્મહત્યા, ઈત એટલે જ, સ એટલે તે, અને તસ્ય એટલે તે. સ પુરુષ માટે છે. આ સનો મતલબ તે એટલે ઇંગ્લિશમાં હી, બરાબર, અને તસ્ય એટલે ઈટ નપુંસકલિંગ માટે, અને સાહા હોય એટલે કે સ્ત્રી માટે, બરાબર. એટલે આ થોડુંક ધ્યાન રાખવું. તે આપણે મતલબ કરીશું દરેક વખતે, તે, તેણીની એ રીતે. તો સ એટલે કે તે અને તસ્ય એટલે તે. ન અર્યમણ, અર્યમણ એટલે સજ્જન, આર્ય શબ્દો પરથી અર્યમણ એટલે કે સજ્જનને. હવે ખાસ યાદ રાખવાનું કે ઘણીવાર આપણે દાન પણ કરતા હોય તો કુપાત્રને દાન કરતા હોય કે સામેનો વ્યક્તિ લાયક નથી હોતો. વારંવાર આપણે એને દાન કરતા હોય, જેમ કે 10 રૂપિયા આપ્યા અને પછી એ 10 રૂપિયાનો મિસયુઝ કરતો હોય, 20 રૂપિયા આપ્યા એનો મિસયુઝ કરતો. તો અહીંયા શું કહે છે કે ન અર્યમણ, સજ્જનને આપણે આપવાના છે. પણ નથી આપતો એની વાત છે, આપવાના છે. પુષ્યતી એટલે પોષતો, નો એટલે નથી, ને સખાય એટલે મિત્રને, મિત્ર એટલે સગા સંબંધીઓ, ભાઈ હોય, પરિવાર હોય, અને સજ્જન માણસ હોય, એને નથી આપતો તો શું કરે છે?
કેવલ એટલે કે ફક્ત, અધો એટલે કે પાપ, ભવતી એટલે આચરે છે, કેવલ આદિ એટલે એકલ પેટો. જે એકલ પેટો છે, એકલો ખાય છે, કોઈને કશું આપતો નથી, એ વ્યક્તિ કેવો છે ભાઈ? એ પાપ ખાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે, કોણ પાપ ખાય છે? અથવા અપ્રચેતા શું ખાય છે? અદાતા શું ખાય છે? તો અદાતા પાપ ખાય છે. યાદ રાખીશું. કારણ કે અનાજ, અને શા માટે એ પણ પ્રશ્ન હશે, શા માટે? કારણ કે અન્ન તો વહેંચીને ખાવાની વસ્તુ છે. મોટાભાગના અનાજ, મોટાભાગના ફળ, ફ્રૂટ બધું જ તમે જુઓ સમય સાથે નાશ પામતું જાય છે. કોઈ પણ વસ્તુ બને છે, સર્જન પૃથ્વી, ખાસ કરીને જે નેચરલ વસ્તુ બની છે, ફોર એક્ઝામ્પલ કેળા છે, સફરજન છે, તો એની એક લિમિટ છે, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ પછી એ બગડી જાય છે. એનો મતલબ કે એનું તમે બધું સ્ટોર ન કરી શકો. જો કે હવે સાયન્સે બધું ઘણું બધું કર્યું, પણ એ ખરેખર જો ના કર્યું હોત તો ગરીબ વ્યક્તિને આ સમસ્યા ના આવત. આજે હું તમને કહું કે કોઈ ડેરીનો વિકાસ ન થયો હોત તો સામાન્ય જનને દૂધ પીવા માટેની સમસ્યાઓ ના આવત. જે કૃષ્ણ ભગવાને ગોપીઓ જ્યારે દૂધ લઈને બીજા ગામડાઓમાં વેચવા જતી અને માટકી ફોડે, પ્રસંગ આપણને ઘણીવાર ફિલોસોફી સમજાઈ જાય છે કે પોતાના બાળકો ભૂખ્યા છે, પોતાના બાળકોને દૂધનો છાંટોય નથી, માખણ નથી, એ જે પણ બનતી વસ્તુ છે, ઘી કે જે, એ વસ્તુ નથી આપવામાં આવતી ને પડોશના ગામમાં વેચવામાં આવે છે પૈસામાં, ત્યારે માટકી ફોડે છે. બરાબર? એ શરારત નથી, એ સમજાવે છે, ઇકોનોમિક્સ સમજાવે છે આપણને કે ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો. અને એ જ વસ્તુ થઈ છે આજે કોઈ પણ ડેરી બની ગઈ, મોટી મોટી ડેરીઓ બની, એના લીધે જ સમસ્યા એ છે. ભલે આપણે કહી શકીએ ઇકોનોમિક્સ વધી ગઈ, પણ એ ઘરના 2 ગાય કે 2 ભેંસના જે પણ દૂધ આવે છે એ બધું ડેરીમાં જતું રહે છે. જે નોર્મલ ઘરમાં રહેતું અને લોકો પીતા, છાશ બનાવીને કે દહીં બનાવીને ખાતા, એનો યુઝ કરતા, એના બદલે આજે ઘરના જે પરિવાર, આજે ગરીબ બાળક જેમના પોતાના ગાય ભેંસ છે, પોતે પોતાના પરિવારમાં એનો યુઝ નથી કરતા અને એનાથી પૈસા રડે છે, પૈસા આવી જાય છે એમની પાસે, બસ આ જ કામ થાય છે. અને એના લીધે પછી તમે જુઓ તો અલગ અલગ પ્રોડક્ટ્સ, પછી આઈસ્ક્રીમ હોય, શ્રીખંડ હોય, મેગોમટો હોય કે બધું ઘણું બધું બનતું જાય છે. અને આ બધું જ કદાચ ભવિષ્યમાં આપણને શરીરના રોગોમાં ડિસ્ટર્બ કરશે, રોગો થવાના છે આપણને. તો સમજવાનું છે, કારણ કે પહેલાં શું હતું, સ્ટોરેજ નહોતું, અનાજ પાકતું. હવે મારી પાસે 50 વીઘા જમીન હોય ને ઘઉં પાકે તો હું શું કરું? મને ખબર છે કે વરસમાં તો બગડી જવાનું, એટલે હું એને દાન કરતો એ સ્ટોર. પણ હવે શું થયું, એ બધા ઘઉં વેચીને મારી પાસે પૈસા આવે છે, નોટ આવે છે, જેને આપણે કહીશું કે જે અમર છે, નોટ, પૈસા અમર થઈ ગયા છે. એટલે બેંકમાં મૂકી રાખવાના, 2 વર્ષે ચાલે ને 5 વર્ષ સુધી પડી રહે, વ્યાજે મળે. એટલે ઘઉંનો વેપાર થઈ ગયો. બરાબર છે? એટલે થોડીક આ સમસ્યા છે, સ્ટોરેજ છે અને આ બધું. પણ આપણે આગળ વધીએ. શું કહે છે ભાઈ? અદાતા એટલે કે દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો વ્યક્તિને દાન કરવાનો ન વિચાર આવે એને મૂર્ખ કહી શકાય, અણસમજુ વ્યક્તિ કહી શકાય. આવો વ્યક્તિ નિરર્થક અનાજને પ્રાપ્ત કરે છે. બરાબર? વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધન જે છે એ પશુ પંખી અન્ન છે. પૈસા, સોનું, ચાંદીથી કશું લાઈફને કોઈ જરૂર નથી, કોઈ મતલબ નથી. આજે તમે બરાબર છે, ચાલે છે વસ્તુ, પણ અચાનક ભૂકંપ આવે, અચાનક સુનામી આવે અને તમારી પાસે ભલે લાખો રૂપિયા હોય, પણ ઘરમાં ખાવાનું કંઈ ના હોય, હાથમાં ખાવાનું કશું ના હોય, તો સોનાના જે પણ આભૂષણો છે એ તમે નથી ખાઈ શકતા. એટલે કે પ્રભુએ જે ધન આપ્યું છે, જે આપણને દાન કર્યું છે, એ જ શ્રેષ્ઠ છે, પણ આપણે એનાથી સાઈડમાં જતા રહ્યા છે. કંઈ વાંધો નહીં, હવે ગેરમાર્ગે દોરાયા છે. તો નિરર્થક અનાજને પ્રાપ્ત કરે છે. સાચું કહું છું, આ જે મંત્ર દ્રષ્ટા ઋષિ છે એ શું કહે છે કે પોતાનો જ વધ કરે છે, આત્મહત્યા કરે છે. જે સજ્જનને, મિત્રને પોષતો આપતો નથી, તે એકલ પેટો છે, એકલો ખાય છે. એકલો ખાનારો ફક્ત શું ખાય છે? પાપ જ ખાય છે. તમે જેવું કોઈને આપશો એવું તમને મળશે. એક વ્યક્તિ સોનાનો દાન કરે, રોજ દાન કરે, સોનું દાન કરે, અને ઉપર સ્વર્ગમાં જાય અને ઉપર પ્રભુ કહે કે લે ભાઈ આ સોનું ખા આવે, તો એને ખબર પડે કે દાન શું કરવાનું છે, દાન શાનું હોય. તો અહીંયા કહે છે કે કોઈ ભૂખ્યું છે, કોઈ તો તરસ્યું છે, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા માટે જે વાત કરી, તરસ્યાને જળ થાજો, તો એ છે કે ભૂખ્યો છે, અન્ન મળવું જોઈએ, તરસ્યાને પાણી મળવું જોઈએ. બરાબર? જેને જે વસ્તુની જે સમય જરૂર છે. ઘણીવાર લોકો પૂનમની રાહ જુએ, પૂનમ આવશે ત્યારે ખવડાવીશ, અમાસ આવશે આ ખવડાવીશ, 11 આવશે ત્યારે ખવડાવીશ, પણ અત્યારે પેલો ભૂખ્યો છે એ નહીં, ના આજે નહીં, મારે તો એ ચોઘડીઓ જોવો પડશે. તો ઘણીવાર આ સમસ્યા છે. તો એકલો ખાનારો પાપ ખાય છે. બરાબર છે? ત્યારબાદ આપણે સ્વાધ્યાયની પણ વાત કરીશું, પણ આનો એક બીજો વિડીયો અપલોડ કરીશું, કારણ કે સ્વાધ્યાય પણ ઘણું મોટું છે, વિડીયો ઘણો લાંબો થઈ શકે છે.
એટલે આપણે પ્રયત્ન કરીશું કે આનો બીજો એક ડેડિકેટેડ વિડીયો આવે. પણ ચોક્કસ અંતમાં એકવાર ફરી કહું છું કે ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાનજ્યોત PDF ઉપલબ્ધ છે. આખી PDF હશે. ચોક્કસ તમે એનો યુઝ કરશો, ભવિષ્યમાં સારા ગુણ મેળવશો. મફત જ છે, બધું ફ્રી ઓફ કોસ્ટ છે. ચોક્કસ આનો આપણે યુઝ કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.